Painted Painless Learning. હાલો કેમ છો ડિયર સ્ટુડન્ટ? એકદમ મજામાં. હું હર્ષ પંડિત આપ સૌનું તમારા લાઈવ લેક્ચરની અંદર પેન્ટેડ એપ્લિકેશન અંદર હાર્દિક સહૃદયપૂર્વક સ્વાગત કરું છું. કેમ છો મારા કલેજાઓ? એકદમ મજામાં છો ને મારા વાલા? ઓકે સર, એકદમ ક્લિયર છે. અને આજે કાલે જે આપણે પ્રકાશ અને પરાવર્તનની જે મોટી મોટી વાતો કરી હતી એનું આજે રિવિઝન કરી નાખવાનું છે. ક્વિક જોઈ લેવાનું છે કે થિયરેટિકલ કેવું આવી શકે, સરે ભણાવ્યું હતું, સાચું ભણાવ્યું હતું, ખોટું ભણાવ્યું હતું, એકવાર ચર્ચા કરી લેવાની છે અને પછી આપણે આગળ વધશું. ઓકે, ચાલો. પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવનની આપણે વાત કરવાની છે. પ્રકાશ એટલે શું એ પણ આપણે ચર્ચા કરીશું. તો આપણે પ્રકાશનું પરાવર્તન જોશું, ગોલીય અરીસો જોશું, ગોલીય અરીસે આપણે રચાતા પ્રતિબિંબ જોતું, પ્રકાશનું વક્રીભવન, લેન્સ દ્વારા અને લેન્સના પાવરની વાત કરીશું. ચાલો, સૌથી પહેલા જે છે આપણે કાલે એવું ભણ્યા હતા કે પ્રકાશ એટલે શું. પ્રકાશ એટલે શું, તો કે પ્રકાશ એટલે શું થાય એની ડેફિનેશન અહીંયા આપી છે ને આ ડેફિનેશન આઈએમપી કહેવાય. આ ડેફિનેશન શું કહેવાય? આઈએમપી કહેવાય. અને ડાયા છોકરા હોય, ડાયા છોકરા આઈએમપી યાદ રાખી લે. શું ડેફિનેશન થયું? તો કે આંખમાં સંવેદન ઉપજાવતા વિદ્યુત ચુંબકીય વિકિરણને પ્રકાશ કહે છે. એટલે આંખમાં જે સંવેદન ઉપજાવે એવા વિદ્યુત ચુંબકીય તરંગને શું કહેવાય? પ્રકાશ. ફરીવાર એક સાથે મારી સાથે બધા વિદ્યાર્થીઓ બોલશે કે પ્રકાશ એટલે શું? તો કે પ્રકાશ એટલે કાંઈ નહીં, આંખમાં સંવેદન ઉપજાવતા વિદ્યુત ચુંબકીય વિકિરણને શું કહેવામાં આવે છે? પ્રકાશ. તો કે સાહેબ વિદ્યુત ચુંબકીય વિકિરણ એટલે શું? તો કે એમાં બે ભાગ હોય. એક તો વિદ્યુત હશે એટલે વિદ્યુત પ્રવાહ, અને એક ચુંબક હશે. તો વિદ્યુત અને ચુંબક બંને ભેગું થાય એટલે શું કહેવાય? વિદ્યુત ચુંબકીય. સામાન્ય રીતે પ્રકાશ છે એ તરંગ સ્વરૂપ ધરાવે. એટલે કેવી રીતે? તો આવી રીતે ગતિ કરતો. બરાબર છે. પ્રકાશ કેવી રીતે ગતિ કરતો હોય? તો કે તરંગની રીતે. કેમ? તો કે આમ. આને શું કહેવાય? તો કે તરંગ કહેવાય. આને શું કહેવાય? તરંગ કહેવાય. તો આવી રીતે પ્રકાશ ગતિ કરતો. ઓકે સર. વસ્તુ શાથી દેખાય છે? વસ્તુ કેવી રીતે બતાય? જ્યારે પ્રકાશ આપણી આંખમાં જાય, જ્યારે અહીંથી પ્રકાશ આવે છે, અહીંયા અથડાશે અને અથડાઈને આપણી આંખમાં જાય ત્યારે આપણને આ વસ્તુ છે એ બતાશે. આ દડો લાલ રંગનો છે, મને કેવી રીતે ખબર પડશે? તો કે કોઈ પણ પ્રકાશ એની ઉપર પડશે અને અથડાઈને એની બાજુ જશે તો એને શું કહેવાય? કે પ્રકાશમાં દડો કેવો છે? તો કે લાલ રંગનો છે. એટલે વસ્તુ તેની પર પડતા પ્રકાશને પરાવર્તિત કરે છે. શું કરે છે? તો કે એના પર જે પ્રકાશ પડ્યો છે એને પરાવર્તિત કરી નાખશે. અને પરાવર્તિત કરી અને શું થાય છે? તો કે પરાવર્તિત પ્રકાશ જ્યારે આપણી આંખ દ્વારા ગ્રહણ થાય છે ત્યારે આપણને એ વસ્તુ બતાવવાની શરૂ થઈ જાય છે. તો કે બતાવવાની શરૂ થઈ જાય છે. યસ સર, ક્લિયર છે. હવે પ્રકાશનું પરાવર્તન. હવે શું ભણીશું? તો કે પ્રકાશનું પરાવર્તન એટલે શું? કેવી રીતે પ્રકાશનું પરાવર્તન થઈ શકે? તો કે પ્રકાશનું પરાવર્તન એટલે તેના પ્રકાર જણાવો. તો કે કોઈ વસ્તુ પર, જ્યારે કોઈ વસ્તુ પર પ્રકાશ આપાત થાય અને તે સપાટી પરથી જ તે પાછા વળવાની ઘટના છે એને શું કહેવાય? પ્રકાશનું પરાવર્તન. આપણે કાલે જોયું હતું કે પ્રકાશનું કિરણ છે આવો કોઈ અરીસો હતો, ત્યાંથી આવી રીતે આપાત થતું હતું અને ત્યાંથી પાછું વળી જતું હતું. તો આપાત થવું એટલે ઇન્સિડન્ટ એંગલ, આ પરાવર્તિત થવું એટલે રિફ્લેક્શન એંગલ. એટલે આઈ અને આ એટલે આપાત કિરણ અને પરાવર્તિત કિરણ, આ બંને જે છે એ પાછા વળવાની ઘટનાને શું કહેવાય? પરાવર્તન કહેવાય. તમે સિમ્પલ તમારે કાચ, આવી રીતે તમારા ઘરે કાચ હોય, બરાબર છે, તો કાચની અંદર તમે સરસ મજાની રીતે ઊભા હોય, ધારો કે આપણો ભાઈબંધ છે અને આવી રીતે ઊભો છે, તો કાચની અંદર આવો જ બતાય. કેવો બતાય? આવો જ બતાય. બરાબર છે. એમાં કંઈ ફેરફાર થાય નહીં. આવો નવો કાચની અંદર બતાશે તેને શું કહેવાય? પરાવર્તન. શું કહેવાય? પરાવર્તન. પરાવર્તનના બે પ્રકાર, એક નિયમિત પરાવર્તન હોય, એક અનિયમિત પરાવર્તન હોય. નિયમિત પરાવર્તન માટે આપણે કાચ છે એ કેવો હોવો જોઈએ? તો કે સમતલ કાચની અંદર નિયમિત પરાવર્તન જોવા મળશે. શું જોવા મળશે? સમતલ કાચની અંદર નિયમિત પરાવર્તન જોવા મળશે. ઓકે સર, ક્લિયર છે? તો કે હા સર, ક્લિયર છે, એકદમ ક્લિયર છે. નિયમિત પરાવર્તન જોવા મળશે. હવે પ્રકાશના પરાવર્તનના બે નિયમો છે, એ મેં કાલે કીધા હતા અને એની અહીંયા રિપીટ થાય છે. શું છે? તો કે આપાત કોણ અને પરાવર્તન કોણ બે સરખું હોય એટલે આઈ બરાબર શું હોય? 8. તો કે આપાત કોણ એટલે આઈ, એટલે અહીંયા જે આપાત થયું એ આઈ અને પરાવર્તન થયું એટલે આને શું કહેવાય? તો કે આપાત કોણ અને પરાવર્તન કોણ કેવા હોય? તો કે એકદમ સરખા હોય. આપાત કોણ
અને પરાવર્તન કોણ કેવા છે તો કે એકદમ સરખા છે. આપાત કિરણ જ્યાં આપાત થાય, આપાત કિરણ જ્યાં આપાત થાય એને શું કહેવાય તો કે આપાત કિરણ અરીસાના આપાત બિંદુએ આપાત થાય છે અને દોરેલા લંબ અને પરાવર્તનની બધા જ એક સમતલમાં હોય છે. ફરી વાર શું કહેવા માંગે છે તો કે આપાત કિરણ અહીંયા જો આકૃતિમાં આપાત કિરણ ઈ, આપાત કિરણ કયા બિંદુએ છે તો કે ઓ બિંદુએ, આપાત કિરણ કયા બિંદુએ છે તો કે ઓ બિંદુએ. તો કે આપાત કિરણ જે બિંદુએ હોય આય અને પરાવર્તિત કિરણ એ બંને સમતલમાં હોય, એક જ સમતલમાં હોય. ક્યાં હોય તો કે એ બંને એક જ સમતલમાં હોય. કેમાં હશે તો કે એક જ સમતલમાં છે તેને શું કહેવાય છે તો કે આપાત બિંદુ. આપાત બિંદુ એટલે કે આપાત કોણ, પરાવર્તન કોણ અને આપાત બિંદુ એ બધા જ એક સમતલમાં હોય. ફરી વાર આપાત કિરણ, આપાત બિંદુ અને પરાવર્તિત કિરણ એ બધા જ કેમાં હશે તો કે એક સમતલમાં હશે. આપાત કોણ, આપાત કિરણ, આપાત કિરણ, આપાત બિંદુ એટલે મીન્સ કે આપાત બિંદુ અને પરાવર્તિત કિરણ એ બંને બધા કેમાં હશે એક સમતલમાં હશે. એને શું કહેવામાં આવશે પરાવર્તનના નિયમો. આ બધાને ક્લિયર છે તો કે હા સર ક્લિયર છે. પહેલો નિયમ શું તો કે I બરાબર R, પહેલો નિયમ I બરાબર R. આપાત કોણ અને પરાવર્તન કોણ બધા સરખા છે. બીજો નિયમ શું થાય તો કે આપાત કિરણ, બીજો નિયમ શું થાય તો કે આપાત કિરણ, આપાત બિંદુ, આપાત કિરણ, આપાત બિંદુ અને પરાવર્તિત કિરણ અને પરાવર્તિત કિરણ આ બધું જ કેમાં હોય તો એક સમતલમાં હોય. કેમાં છે તો કે એક જ સમતલમાં. એક સમતલમાં હોવાને કારણે શું કહેવાય તો કે પ્રકાશના પરાવર્તનના નિયમ કહેવાય. આટલી સરળ રીતે આખી દુનિયામાં કોઈ નથી સમજાતું, આટલી સરળ રીતે શાંતિથી કોઈ નથી સમજાતું. આઈ હોપ તમને બધાને સમજાઈ ગયું છે. જો હજી ઘણાને ડાઉટ હોય ને તો વિડીયો જે છે એ રેકોર્ડેડ મેકાઈને ત્યારે જોઈ લેજો મારા વાલા. કેમ કે આટલી સરળ રીતે ન ભણાવે. કાલે ભણાવ્યું, આજ રિપીટ કરું છું, વાંચીને ભણાવું છું, સમજાવું છું. આનાથી સરળ કોઈ ટ્રીક નથી. અને જો આ ન સમજાય ને મારા વાલા એ તમારો લેક ઓફ કોન્ફિડન્સ છે, લેક ઓફ ફોકસ છે. થોડુંક ફોકસ વધારો એટલે 100% સમજાશે, સમજાશે ને સમજાશે. પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. હા મને ખબર છે. ચાલો તો કે સમતલ રેખા વડે રચાતા પ્રતિબિંબ કેવો હોય તો કે એક્ઝેક્ટ હોય. કેવો હોય? એક્ઝેક્ટ હોય. તો કે સમતલ રેખા વડે રચાતા પ્રતિબિંબની ખાસિયત તો શું છે? જો કે સમતલ રેખા વડે રચાતું પ્રતિબિંબ હંમેશા કેવું હશે તો કે ચત્તું હશે. જેવું તમે જોવો એવું ને એવું તમને મળે. તો આ વસ્તુ યાદ રાખવાની. આઈએમપી છે. આ કેવું છે તો કે આઈએમપી છે. કેવું તો કે આભાસી અને ચત્તું મળે. આભાસી અને ચત્તું મળે. આને હું આ ચ કહું. શું કહું? આ ચ. સિમ્પલ. સમતલ રેખા વડે શું મળે તો કે આ જ. સમતલ રેખા વડે શું મળે તો કે આ જ. ગયું ક્લિયર? ઓકે છે. તમે સમજાવો એટલે ક્લિયર જ. એની સાઇઝ અને પરિમાણ કેવું હોય તો કે એઝ ઇટ ઇઝ. એમાં કઈ ફેરફાર થાય નહીં. તો એઝ ઇટ ઇઝ એટલે કેવું હોય તો કે સરખું. નો ચેન્જ. તમે જેવા હોય એવા જ લાગો. તમે મોટા હોય તો મોટા લાગો, તમે નાના હોય તો નાના લાગો. જેવી હાઈટ હોય એવી ને એવી હાઈટ તમને બતાવે. એમાં કંઈ ફેરફાર થશે નહીં. ઓકે સર, ક્લિયર છે. પછી શું કહે છે તો કે વસ્તુના અરીસાથી જેટલા અંતરે આગળ હોય છે તેટલા જ અંતરે એનું પ્રતિબિંબ બતાય. જેમ કે અહીંયા જે છે કોઈ વસ્તુ પડી છે ને અહીંયા તમારે બોલ છે તો તમને એટલું અંતર બતાશે. અહીંયા ધારો કે x અંતર હોય તો તમને અરીસાની અંદર રીતે કેટલું અંતર બતાય તો કે x અંતર. બરાબર છે. આમ પાછળ ન બતાય. જે એક્ઝામ્પલ આપો તો ઘણા પાછા પ્રશ્ન પૂછે છે પાછળની બાજુ કેમ બતાય? પાછળ ન બતાય. જે ખાલી એક્ઝામ્પલ આપો તો કે વસ્તુના અરીસાથી જેટલું અંતર હશે તેટલું જ અંતર તમને પ્રતિબિંબનું મળશે. એટલે જેટલું અંતર હશે એટલું અંતર મળશે. વસ્તુના પ્રતિબિંબ બાજુએથી ઉલટાયેલું હોય છે. તો કે હા, તમે જમણો હાથ ઊંચો કરો તો તમને ડાબો હાથ બતાય. તમને જમણો હાથ ઊંચો કરશો તમને કેવો હાથ બતાવશે? ડાબો હાથ. ને ક્લિયર છે ને? તો કે ડાબી બાજુથી પ્રતિબિંબ જમણી બાજુ બતાય ને જમણી બાજુ પ્રતિબિંબ ક્યાં બતાય? ડાબી બાજુ. મેં કીધું એની વાત રિપીટ કરી છે કે ડાબી બાજુ જમણી બાજુ બતાય, જમણી બાજુથી ક્યાં બતાય તો કે ડાબી બાજુ બતાય. એકદમ ક્લિયર છે? તો કે હા સર ક્લિયર છે. બરાબર છે મારા વાલા? કોઈને કંઈ ડાઉટ હોય તો બોલો. બરાબર? કોઈને કંઈ ડાઉટ હોય તો બોલો ને આગળ. શું કીધું તો કે સમતલ રેખાના ઉપયોગો જણાવો. સમતલ રેખાના ઉપયોગો જણાવો એવું તમને પૂછવું હોય તો શું તમે કરી શકો? જો તમને એવું પૂછ્યું કે સમતલ રેખાના ઉપયોગો જણાવો તો તમે શું કરી શકો? તો કે સમતલ રેખાના ઉપયોગોમાં
સમતલ અરીસાના ઉપયોગોમાં તમે શું કરી શકશો? કોઈ કહે છે આઈએમપી છે, આ એક્ઝામમાં પૂછાય કે એવું છે. શું છે? એક્ઝામમાં પૂછાઈ શકે એવું છે. તો આ યાદ રાખવું. શું કહે છે? તો કે સમતલ અરીસો દર્પણ તરીકે વર્તે. શેના તરીકે? દર્પણ તરીકે. એટલે સમતલ અરીસામાં શું હોય? તો કે દર્પણ મુખ, રાઈટ. આપણે અરીસો અહીંયા આપણે ઘરે જે વાપરીએ છીએ એને શું કહે? દર્પણ. સમતલ અરીસા વડે પેરિસ્કોપ અને કેલિડોસ્કોપ બનાવવામાં આવે છે. હવે પેરિસ્કોપ અને કેલિડોસ્કોપ હું તમને બતાડીશ. કેલિડોસ્કોપ પ્રેક્ટિકલ બતાડીશ, લાઈવ શું બતાડી? પ્રેક્ટિકલ. જે મારી પાસે કેલિડોસ્કોપ પડ્યો છે એનો વિડીયો પણ ઉતાર્યો હતો, એ હું તમને બતાડીશ કેલિડોસ્કોપ કેવી રીતે બનાવી શકાય. ગોલીય અરીસાના બે પ્રકાર આવે, અંતર્ગોળ અને બહિર્ગોળ. તો કે જે અરીસાની પરાવર્તિક સપાટી પોલા ગોળાના, એટલે આવી મેં તમને વાત કરી આવી રીતે પોલો ગોળો આવે, એની આ બાજુ અંદરનો ભાગ હોય એને અંતર્ગોળ કહેવાય, બહારનો ભાગ હોય એને બહિર્ગોળ કહેવાય. ઓકે સર, ક્લિયર છે. તો એ ગોલીય અરીસો હોય, અને ગોલીય અરીસાની પરાવર્તિક સપાટી બંને તરફ હોય. એક અંતર્ગોળ હોય, એક બહિર્ગોળ. અંતર્ગોળ એટલે શું? તો કે આવી રીતે હોય એને અંતર્ગોળ કહેવાય. બહિર્ગોળ એટલે શું? તો કે આવી રીતે. આને શું કહેવાય? બહિર્ગોળ. આપણું અંતર્ગોળ. આ કેવો થઈ ગયો? અંતર્ગોળ અરીસો. ચમચીની વાત કરી હતી, ચમચીનો અંદરનો ભાગ, આ ચમચીની અંદરનો ભાગ એટલે અંતર્ગોળ, અને ચમચીની બહારનો ભાગ એટલે શું થઈ જાય? બહિર્ગોળ. આવી જ રીતે આ શું થઈ ગયું? તો કે આપણે બહિર્ગોળ. આ શું થઈ ગયું? આપણું બહિર્ગોળ. અને આ શું છે? અંદરનો ભાગ, રાઈટ. ક્લિયર છે? તો કે હા. હવે અંતર્ગોળ અરીસો શું છે? તો કે જે ગોલીય અરીસાની પરાવર્તિક સપાટી અંદરની બાજુ વક્રાકાર હોય તેને શું કહેવાય? અંતર્ગોળ અરીસો. અંદરની બાજુ વક્રાકાર હોય તેને શું કહેવાય? અંતર્ગોળ અરીસો. અહીંયા કેન્દ્ર પર, અહીંયા જો છે, અહીંયા આને પોલ કહેવાય. શું કહેવાય? પોલ. એને ધ્રુવ કહેવાય. શું કહેવાય છે? ધ્રુવ. અહીંયા સી છે તો એને કહેવાશે કેન્દ્ર. સીને શું કહેવાય છે? કેન્દ્ર. અને આરને શું કહેવાય છે? તો કે ત્રિજ્યા. આરને શું કહેવાય છે? ત્રિજ્યા. ઓકે સર, ક્લિયર છે. બરાબર છે. એના ઉદાહરણ શું? અંતર્ગોળ અરીસાના ઉદાહરણ આઈએમપી છે, યાદ રાખજો. અંતર્ગોળ અરીસાના ઉદાહરણ આઈએમપી છે, યાદ રાખજો. મારા વાલા સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લેજો, કેમ કે આ બહુ કામની વસ્તુ છે. આ કેવું છે? બહુ કામની વસ્તુ છે ને યાદ રાખવા જેવું છે. શું છે? તો કે ચકચકિત ચમકની વક્ર સપાટી અંતર્ગોળ અરીસાની જેમ વર્તે. કેવી રીતે? અંતર્ગોળ અરીસા. મેં તમને કીધું ને, ચમચીનો અંદર ભાગ કેવો હોય? તો કે અંતર્ગોળ જેવો હોય. તો હવે બહિર્ગોળની હોય. હવે ગોલીય અરીસામાં શું આવે? આઈએમપી છે. ધીસ ઇઝ મોસ્ટ આઈએમપી. આ આવડશે તો આ ચેપ્ટર આવડશે. ફરી વાર હું લખી દઉં છું. આ સમજાશે તો આ ચેપ્ટર આવડશે, નતર આવડશે. આ ચેપ્ટર તો જ આવડશે જો તમને આ સમજાશે. અને આ સમજાશે ત્યારે જ્યારે તમે અહીંયા ધ્યાન રાખજો. બરાબર છે? તમે આડું ડાફામાળી કરતા નહીં. ફક્ત અહીંયા ને અહીંયા તમારું ધ્યાન ફોકસ હોવું જોઈએ. ગોલીય અરીસામાં ધ્રુવ ક્યાં હોય? બરાબર છે? વક્રતા કેન્દ્ર ક્યાં હોય? વક્રતા ત્રિજ્યા ક્યાં હોય? મુખ્ય અક્ષ ક્યાં હોય? મુખ્ય કેન્દ્ર ક્યાં હોય? કેન્દ્ર લંબાઈ ક્યાં હોય? દર્પણ મુખ ક્યાં હોય? બધું અહીં આકૃતિમાં દર્શાવવાનું છે. અહીંયા જે છે આ શું છે? તો અંતર્ગોળ અરીસો. આ શું છે? અંતર્ગોળ અરીસો. આ અહીંયા જે છે, અહીંયા જે પોઈન્ટ છે, આ જે પોઈન્ટ છે એને શું કહેવામાં આવે છે? આ પોઈન્ટને શું કહેવામાં આવે છે? તો કે પી. એને ધ્રુવ કહેવાય. શું કહેવાય? પોલ. એકદમ પોલ એટલે બહારનો ભાગ, એને શું કહેવાય? ધ્રુવ પોલ. નોર્થ પોલ, સાઉથ પોલ આવે ને, આપણે ખબર છે ને કે આપણા ગ્રહની અંદર પણ આ ઉપરનો ભાગ નોર્થ પોલ, નીચેનો ભાગ સાઉથ પોલ, રાઈટ? એવું આવે છે ને, તો એમાં એવું આવશે. પછી તો કે એની વચ્ચેના ભાગને સી ને શું કહેવાય? તો કે વક્રતા કેન્દ્ર. આ યાદ રાખજો, આને વક્રતા કેન્દ્ર કહેવાય. આ લીટી છે, આખી લીટી છે જે ધ્રુવમાંથી પસાર થાય છે એને મુખ્ય અક્ષ કહે છે. શું કહેવાય? મુખ્ય અક્ષ. કાલે મેં ભણાવ્યું હતું તોય તે રિપીટ કરાવું છું. મુખ્ય અક્ષ કહેવાય. આ જે છે એને આપાત કિરણ કહેવાય. શું કહેવાય? આપાત કિરણ. આ જે આપાત થાય છે એને આપાત કિરણ કહેવાય. જ્યાં પ્રકાશ ભેગું થયું એને એફ કહેવાય. એને મુખ્ય કેન્દ્ર કહેવાય. શું કહેવાય? મુખ્ય કેન્દ્ર એફ કહેવાય. અને મુખ્ય કેન્દ્ર એફ થી ધ્રુવ સુધીના અંતરને કેન્દ્ર લંબાઈ કહેવામાં આવે છે. મુખ્ય કેન્દ્ર એફ થી ધ્રુવ સુધીના અંતરને શું કહેવામાં આવે છે? કેન્દ્ર લંબાઈ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? કેન્દ્ર લંબાઈ કહેવામાં આવે છે. સાહેબ નો સમજાવવાનું, ફરી વાર સમજાવો. સમજાવી દઉં, ચાલો સમજાવી દે. સપોઝ કે આ તમારો જે છે એ અંતર્ગોળ અરીસો છે. શું છે? અંતર્ગોળ અરીસો છે. અહીંયા તમારો એમ પોઈન્ટ છે, અહીંયા એમ ડેશ પોઈન્ટ છે. ઓકે સર, ક્લિયર છે. અહીંયા વચ્ચે છે એ પી છે, અને પી ને શું કહેશું? તો કે એ આપણું ધ્રુવ, પી ધ્રુવ છે, પોલ છે.
ઓકે સર, ક્લિયર છે. વચ્ચે જે હશે એકદમ વચ્ચે એ શું હશે તો કે એ આપણી પોલ હશે. શું હશે? પોલ. બરાબર. ત્યાંથી એક કિરણ આવશે. શું આવશે? કિરણ. તો આને આપાત કિરણ કહેશું. શું કહેશું? આપાત કિરણ. એ આપાત કિરણ ક્યાંથી પસાર થશે તો કે મુખ્ય કેન્દ્ર એફ ઉપરથી. ક્યાંથી પસાર થશે? મુખ્ય કેન્દ્ર એફ ઉપર. ઓકે સર, ક્લિયર છે. સર તમે ભણાવો એટલે મજા બહુ આવે. સાચી વાત છે ને મારા વાળી? મજા તો આવી જ જોઈએ ને. મજા તો આવી જ જોઈએ. આને શું કહેવાય છે? એફ. એફને શું કહીએ? મુખ્ય કેન્દ્ર. શું કહીએ છીએ? મુખ્ય કેન્દ્ર. અહીંયા જે છે એ સી આવશે. સી એને શું કીધું? વક્રતા ત્રિજ્યા. વક્રતા ત્રિજ્યા. અને એફ થી પી સુધીના અંતરને, એફ થી પી સુધીના અંતરને શું કહેવાય? કેન્દ્ર લંબાઈ. એફ થી પી સુધીના અંતરને કેન્દ્ર લંબાઈ કેવા છે? આને આપણે આપાત કિરણ કહીશું. શું કહીશું? આપાત કિરણ. એલા એ સાહેબ તમે એક નંબર બનાવી દીધું અને મારા બધા પ્રશ્નનું તમે સોલ્યુશન કરી દીધું. મારા વાલા તમે ભગવાન છો, ભગવાન. હું ભગવાન નથી, માતા પિતા ભગવાન છે. મારું આવું કામ નથી, પણ તમે સમજાયું બહુ સારું, બહુ મજા આવી ચાલે. ઓલા થેન્ક યુ. ક્લિયર છે મારા વાલા? આવું તો કોઈ નથી ભણાવતું, આવું તો કોઈ નથી ભણાવતું. તમે ભણાવો એટલે મજા આવે. તો કે ધ્રુવ એટલે શું? હવે સમજીએ. એક એક વસ્તુને ડિટેલમાં સમજવાની ટ્રાય કરીએ. બરાબર ને? એક એક વસ્તુને ડિટેલમાં સમજવાની ટ્રાય કરીએ છીએ. ચાલો શું કરીએ છીએ તો કે ગોલીય અરીસાની પરાવર્તિત સપાટીના કેન્દ્ર ને ગોલીય અરીસાનું ધ્રુવ કહે. એટલે ગોલીય અરીસા એટલે ગોલીય અરીસો, એનો પરાવર્તક સપાટીનું જે પોલ છે એને શું કહે? ધ્રુવ કહે છે. એને પી વડે દર્શાવવામાં આવે. એને પી ગુજરાતીમાં પી લખવામાં આવે. વક્રતા કેન્દ્ર એટલે શું? વક્રતા કેન્દ્ર એટલે શું તો કે સમજી લઈએ. વક્રતા કેન્દ્ર એટલે શું? વક્રતા કેન્દ્રને સી વડે દર્શાવવામાં આવે છે. એ અહીંયા છે. ક્યાં છે? અહીંયા છે. ઓકે સર, ક્લિયર સમજાઈ ગયું. શું કહે છે તો કે ગોલીય અરીસાની પરાવર્તક સપાટી. આ ગોલીય અરીસાની પરાવર્તક સપાટી છે. આ બાજુની છે એ કેવી છે? પરાવર્તક સપાટી છે. એમાં એક ભાગ તેના ગોલીય અરીસાનું વક્રતા કેન્દ્ર કહે. એનું જે સેન્ટર છે એને શું કહેવાય? વક્રતા ત્રિજ્યા. શું કહેવાય? વક્રતા ત્રિજ્યા અથવા તો વક્રતા કેન્દ્ર કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? વક્રતા કેન્દ્ર. અને વક્રતા ત્રિજ્યા એટલે શું? ઘણાને એવો પ્રશ્ન હતો કે વક્રતા ત્રિજ્યા એટલે શું? તો કે અહીંયા વક્રતા કેન્દ્ર આવે અને વક્રતા કેન્દ્રથી પી સુધીના અંતરને શું કહેવાય? વક્રતા ત્રિજ્યા. વક્રતા કેન્દ્ર એ અરીસાનો ભાગ નથી, અરીસાનો ભાગ નથી, પણ તે શું છે તો કે પરાવર્તક સપાટીની બહાર છે. એટલે આ અરીસો છે, અરીસાનો ભાગ નથી, પણ એ બહાર આવેલું વસ્તુ છે. શું છે? બહારની બાજુએ આવેલું છે. અંતર્ગોળ અરીસાની વક્રતા કેન્દ્ર તેની સામે હોય છે, જ્યારે બહિર્ગોળ અરીસાની વક્રતા ત્રિજ્યા એની પાછળ હોય છે. એટલે અંતર્ગોળમાં ત્યાં હોય ને બહિર્ગોળમાં બહાર હોય. તો કે વક્રતા ત્રિજ્યા એટલે શું? વક્રતા ત્રિજ્યા એટલે શું? તો કે આ બહિર્ગોળ અરીસો છે. કેવો છે? બહિર્ગોળ. આને શું કહેવાય છે? બહિર્ગોળ. આ બહિર્ગોળ અરીસો છે. આ એનું પોલ એટલે શું છે? ધ્રુવ છે. પોલ એટલે શું થાય? ધ્રુવ. આ તમારું વક્રતા કેન્દ્ર છે, અથવા તો શું કહેવાય? વક્રતા કેન્દ્ર નો કહેવાય એને, કે વક્રતા ભૂલી ગયો. ચાલો, વક્રતા કેન્દ્ર જ છે. વક્રતા કેન્દ્ર છે એટલે હું બોલું છું મુખ્ય કેન્દ્ર છે. સોરી, શું કહેવાય છે? મુખ્ય કેન્દ્ર. મુખ્ય કેન્દ્ર છે. સોરી, વક્રતા કેન્દ્ર તો આ છે. આ શું છે? મુખ્ય કેન્દ્ર. શું છે? મુખ્ય કેન્દ્ર. ઓકે સર, ક્લિયર છે. સર તમે સમજાવો એટલે સાચી વાત છે. એટલે એનો મતલબ એમ થયો કે એનો સી નો ભાગ છે એ આ પરાવર્તક સપાટીની આ બાજુ છે. બહિર્ગોળ અરીસાની પરાવર્તક સપાટી કઈ બાજુ હોય તો કે આમ હોય સાહેબ, આમ. એટલે આ બાજુ બધી પરાવર્તક સપાટી હોય ને આ બાજુ શું હોય તો કે સી હોય. તો કે સી ની વાત કરી તો કે હા સર કરી. હવે વક્રતા ત્રિજ્યા એટલે શું તો કે ગોલીય અરીસાની પરાવર્તિત સપાટી એટલે સી થી લઈ અને પી સુધીના અંતરને વક્રતા ત્રિજ્યા કહેવાય. તો કે હા, તેની ત્રિજ્યાને ગોલીય અરીસાની વક્રતા ત્રિજ્યા કહેવાય. ઓકે, તેને આર વડે દર્શાવવામાં આવે. હા સર, આર વડે દર્શાવવામાં આવે. એટલું આથી આનું અંતરને આર વડે દર્શાવવામાં. ઓકે સર. પી થી સી નું અંતર મેં કીધું ને એને શું કહેવાય તો કે વક્રતા ત્રિજ્યા આર એટલે પીસી બરાબર આર. ઓકે સર, એક નંબર તમે ભણાવો છો, એક નંબર સર. ક્લિયર થઈ ગયું તો કે હા. જેને નો ક્લિયર થઈ ગયું એને ફરી વાર કહી દઉં કે આ પી થી આ સી ના અંતરને શું કહેવાય? વક્રતા ત્રિજ્યા. શું કહેવામાં આવે છે? વક્રતા ત્રિજ્યા. એક એક વસ્તુને 2 થી 3 વાર રિપીટ કરું છું, છતાંય ન સમજાય તો રેકોર્ડેડ વિડીયો જોઈ લેવાનું. હવે કોઈ એમ ન પૂછતા સાહેબ ન સમજાય.
આઈ વિલ ગીવ યુ માય 200%. મુખ્ય અક્ષ એટલે શું? મુખ્ય અક્ષ એટલે શું? મુખ્ય અક્ષ એટલે શું? તો કે ગોલીય અરીસાથી ધ્રુવ P થી C માંથી પસાર થતી કાલ્પનિક રેખાઓને મુખ્ય અક્ષ કહે છે. કાલ્પનિક રેખાઓને શું કહે? મુખ્ય અક્ષ. એટલે આ મુખ્ય અક્ષ P થી C કાલ્પનિક ખરેખર હોય નહીં, પણ એને શું કહે? મુખ્ય અક્ષ. કે આ તો ક્લિયર છે બધાને. મુખ્ય અક્ષ એ શું હોય? તો કે અરીસાની લંબ હોય. કેવું હોય? અરીસાના ધ્રુવને કેવું હોય? તો કે લંબ હોય. આને તો ક્લિયર છે ને, 90 ડિગ્રી બનાવે તો કે એને લંબ કહેવાય. લંબ એટલે શું? તો કે આવી રીતે હોય ને, 90 ડિગ્રી બનાવે તેને શું કહેવાય? લંબ. આવું જ ભણો છે ને ગણિતમાં. મેઘાણી સર ભણાવે પછી મેં કઈ ઘટે? મેઘાણી સરના છોકરા 1 નંબર ડાયા હોય. F વડે દર્શાવવામાં આવે. ઓકે સર, F વડે તો અમારા સરે કહી દીધું, અમારા સર ડાયા એટલે પહેલા જ લખી નાખ્યું. બરાબર છે. અંતર્ગો અરીસાનું મુખ્ય કેન્દ્ર હોય છે એને વાસ્તવિક બિંદુ કહેવામાં આવે. શું કહેવામાં આવે? વાસ્તવિક બિંદુ. અને બહિર્ગો અરીસામાં આભાસી હોય. અંતર્ગો અરીસામાં વાસ્તવિક, બહિર્ગો અરીસામાં આભાસી હોય. ધીસ ઇઝ IMP. સર જે આમાં IMP કહે છે મારા વાળા યાદ રાખજો, લખજો, સ્ક્રીનશોટ પાડજો અને ખૂબ મહેનત કરજો તો આવડશે, બાકી આ ચેપ્ટર આવડશે નહીં. ચાલો ભાઈ, કેન્દ્ર લંબાઈ જોઈ લઈએ. શું કહે છે કેન્દ્ર લંબાઈ? તો કે ગોલીય અરીસાના ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર વચ્ચેના અંતરને શું કહે? કેન્દ્ર લંબાઈ. ઓકે સર, અહીંથી અહીંયા વચ્ચેના અંતરને કેન્દ્ર લંબાઈ F. સ્મોલ f વડે દર્શાવ. ફેન્સી સ્મોલ f વડે દર્શાવવામાં આવે. P થી F વચ્ચેનું અંતર અહીંયા શું હોય? તો કે P. તો કે P થી F નું વચ્ચે ઘડીએ ઘડી આકૃતિ દોરીને એટલા માટે ભણાવું છું તો તમને સમજાય. એટલે F વડે દર્શાવવામાં આવે. દર્પણમુખ એટલે શું? તો કે ગોલીય અરીસાની પરાવર્તક સપાટીનો વ્યાસને દર્પણમુખ કહેવામાં આવે છે. એટલે MN બરાબર ગોલીય અરીસાનું દર્પણમુખ. આ તમે હોય ને આવી રીતે તમે જોવો છો તેને દર્પણમુખ કહેવાય. ક્લિયર છે સર? એકદમ ક્લિયર છે સર. સાથે સાત વસ્તુઓ સાહેબે ભણાવી. તો કે હા સર ભણાવી. એકવાર જે છે અહીંયા બતાડી દો તો કે બતાડી દો. શું કીધું? તો કે આ જે છે આપણો અરીસો છે અંતર્ગોળ અરીસો. શું છે? અંતર્ગોળ અરીસો. અહીંયા ધ્રુવ છે, ધ્રુવ એને શું કહેવાય? P. અહીંયા જે છે આપાત કિરણ છે, આ જે આખો પટ્ટો છે એને મુખ્ય અક્ષ કહેવાય. શું કહેવાય? મુખ્ય અક્ષ. ત્યાંથી આપાત બિંદુમાંથી આપાત કોણ જે છે પરાવર્તન પામશે. આપાત કિરણ પરાવર્તન પામીને જ્યાં બિંદુ એ ભેગું થાય એને શું કહેવાય? તો કે મુખ્ય કેન્દ્ર. F થી P વચ્ચેના અંતરને કેન્દ્ર લંબાઈ F વડે દર્શાવવામાં આવે છે. C થી P વચ્ચેના અંતરને વક્રતા ત્રિજ્યા R કહે છે અને C ને વક્રતા કેન્દ્ર કહે છે. આટલું જેને ક્લિયર હોય એ હા મોજા લખી દો, એટલે આજે આપણે તમને હેરાન કરવા નથી. આટલી વસ્તુ તમારા માટે મોસ્ટ IMP હતી આજના માટે. જે પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.